નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ। જી કરણ મહારાજ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી ધન્યવાદ બેન। દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જી જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાગથી કરીએ, ત્યારે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના પંચાગની માહિતી। જી વાત કરીએ આવતીકાલના પંચાંગની। આવતીકાલે તારીખ છે 25/1/2025, વાર છે આવતીકાલે શનિવાર। આવતીકાલે તિથિ જે છે, તિથિ આવતીકાલની વિક્રમ સંવત 2081ની તિથિ છે। પોષ વદ 11નો દિવસ, કાલે 11ની તિથિ છે આવતીકાલે। આવતીકાલની ચંદ્ર રાશિ જે છે કે ચંદ્ર મહારાજ જે રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે આવતીકાલે તે છે વૃશ્ચિક। જે જાતકોના નામ ન કે યથી શરૂ થતા હોય તે વૃશ્ચિક રાશિમાં આવે છે। આવતીકાલે નક્ષત્ર જે છે તે છે જ્યેષ્ઠા, જે સવારે 8:25 સુધી રહેશે, 26 જાન્યુઆરી। આવતીકાલે યોગ જે છે તે છે ધ્રુવ, જે 26 જાન્યુઆરીએ સવારે 4:53 સુધી રહેશે। આવતીકાલે કરણ છે વબ, જે સવારે 8:04 સુધી રહેશે। વાત કરીએ આવતીકાલના સૂર્યોદયની। આવતીકાલનો સૂર્યોદય જે છે આવતીકાલે સવારે સૂર્યોદય થશે 7:21 સૂર્યોદય થશે આવતીકાલે, અને સૂર્યાસ્ત જે છે તે સાંજે 6:22 થશે। આવતીકાલે ચંદ્રોદયની વાત કરીએ તો આવતીકાલે ચંદ્ર મહારાજનો ઉદય જે છે ચંદ્રોદય છે, જે સવારે 4:35 થશે, અને ચંદ્રાસ્ત જે છે તે 2:18 થશે। વિછુડો આજે છે નહીં। પંચક જે છે તે રાત્રિ દરમિયાન ચાલુ રહેશે। આવતીકાલે અભિજીત મુહૂર્ત જે છે, અભિજીત મુહૂર્ત એટલે કે દિવસ દરમિયાનનું એવું મુહૂર્ત કે જેમાં જે તે દર્શક મિત્રો કે જે તે કોઈ પણ તમારે ધાર્મિક કાર્યો શરૂ કરવા હોય, ધંધાને લગતા ધંધાકીય કાર્યો શરૂ કરવા હોય, અથવા તો કે તમારે કોઈ પણ શુભ કાર્ય જે છે તમારા તે શરૂ કરવા હોય તો તે તમે અભિજીત મુહૂર્તમાં શરૂ કરી શકો છો। અભિજીત મુહૂર્ત જે છે તે સવારે 12:29 શરૂ થઈને બપોરે 1:13 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત તમારે જો સારા કાર્યો શરૂ કરવા હોય તો બપોરે 12:29 તમે આવતીકાલે શરૂ કરી શકો છો, બપોરે 1 અને 1:13 સુધી। આવતીકાલનો રાહુકાળ જે છે કે જે રાહુકાળ એટલે કે દિવસ દરમિયાનનો એવો સમય કે જેમાં કોઈ પણ સારા કાર્યો શરૂ થતા નથી। દિવસ દરમિયાન જે સૌથી કપરો સમય કહેવાય છે, જે રાહુકાળ કહેવાય છે, કે જેમાં કોઈ સારા કાર્યો, કોઈ ધાર્મિક કાર્યો, વ્યવસાયને લગતા કાર્યો કે અન્ય જે પૂજા છે કે શુભ કાર્ય છે તે શરૂ થતા નથી। રાહુકાળ જે છે આવતીકાલે જે સવારે 10:06 શરૂ થઈને સવારે 11:29 સુધી રહેશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિન વિશેષ વિશે। જી દર્શક મિત્રો, વાત કરીએ આવતીકાલના દિન વિશેષની। આવતીકાલે ષટતિલા એકાદશી છે। આવતીકાલે એકાદશી, ષટતિલા એકાદશી। આવતીકાલે 11ની સમાપ્તિ જે છે તે રાત્રે 8:35 થશે। એકાદશીનો દિવસ છે, જે તે વ્યક્તિઓ એકાદશીનો ઉપવાસ કરતા હોય કે ષટતિલા એકાદશી છે કે તેનું જે પણ વ્યક્તિ ઉજવતા હોય તે આવતીકાલે ઉજવી શકે છે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે। જી વાત કરીએ આવતીકાલના દિવસ દરમિયાનના શુભ ચોઘડિયાઓ, દિવસ દરમિયાનના સારા ચોઘડિયાઓની વાત, કે જે ચોઘડિયાઓમાં કે જે મુહૂર્તમાં તમે તમારા કોઈ પણ સારા કાર્યો, શુભ કાર્યો, ધાર્મિક કાર્યો, વ્યવસાયને લગતા કાર્યો, પૂજા સંબંધિત કાર્યો તમે કરી શકો છો। આવતીકાલનું દિવસ દરમિયાન સૌ પ્રથમ જે સારું ચોઘડિયું છે જે છે શુભ, જે સવારે 4:44 શરૂ થઈને 10:06 સુધી રહેશે। આવતીકાલનું દિવસ દરમિયાનનું બીજું ચોઘડિયું જે છે તે સારું છે, જે છે લાભ, જે બપોરે 2:14 શરૂ થઈને 3:37 સુધી રહેશે। આવતીકાલે ત્રીજું દિવસ દરમિયાનનું જે આખરી ચોઘડિયું જે છે કે જેમાં તમે સારા કાર્યો તમારે શરૂ કરવા હોય
તો જે છે અમૃત, જે આવતીકાલે 3 વાગ્યા અને 37 મિનિટે શરૂ થઈને 4 વાગ્યા અને 59 મિનિટ સુધી રહેશે. વાત કરીએ આવતીકાલના રાત્રિ દરમિયાનના સારા ચોઘડિયાઓની, કે રાત્રિ દરમિયાન જે તે વ્યક્તિને, જે તે દર્શક મિત્રો, તમારે કોઈ પણ સારા કાર્યો, ધાર્મિક કાર્યો કે તમારા વ્યવસાયને લગતા કાર્યો, કોઈ પણ પૂજા સંબંધિત કાર્યો કે જે તમે રાત્રિ દરમિયાન શરૂ કરવાનું હોય, જે આવતીકાલે સૌપ્રથમ રાત્રિનું જે ચોઘડિયું છે, સૌપ્રથમ જે છે લાભ, જે સાંજે 6 વાગ્યા અને 22 મિનિટે શરૂ થઈને 7 વાગ્યા અને 59 મિનિટ સુધી રહેશે. આવતીકાલનું રાત્રિ દરમિયાન બીજું જે સારું ચોઘડિયું છે, જે છે શુભ, જે 9 વાગ્યા અને 36 મિનિટે શરૂ થઈને 11 વાગ્યા અને 14 મિનિટ સુધી રહેશે. આવતીકાલનું રાત્રિ દરમિયાનનું આખરી ચોઘડિયું જે છે, આવતીકાલનું આખરી જે ચોઘડિયું જે છે, જે સારું છે, જેમાં તમારા સારા કાર્યો તમે શરૂ કરી શકો તેમ છે, જે છે અમૃત, જે રાત્રે 11 વાગ્યા અને 44 મિનિટે શરૂ, 11 વાગ્યા અને 14 મિનિટે શરૂ થઈને 12 વાગ્યા અને 51 મિનિટ સુધી રહેશે. જી બેન. જે મહારાજ રાશિ જે કુંડળીમાં જે રાશિ 12 રાશિ મંડળ હોય છે, રાશિ ભવન હોય છે, ત્યારે અગાઉના એપિસોડમાં આપણે 7 રાશિ ભવનની વાત કરી ચૂક્યા છીએ. ત્યારે હવે આજના એપિસોડમાં મારા દર્શક મિત્રોને જણાવો કે કુંડળીમાં રાશિ ભવનમાં જે 8મું રાશિ ભવન છે તેનું કુંડળીમાં મહત્વ શું હોય છે? જી દર્શક મિત્રો, જે તે વ્યક્તિની કે જે તે કુંડળી જે હોય, જેમાં 12 ભવન હોય છે, 12 ભવન અલગ અલગ મહત્વ હોય છે. 12 ભવનનું 12 ભવન અલગ અલગ વ્યક્તિના જીવન દરમિયાનના વિશે શું થશે તેનું અલગ અલગ સંકેતો આપે છે, કે અલગ અલગ વસ્તુ સૂચવી જાય છે. તો આપણે અત્યાર સુધી 7 રાશિ ભવનની જે વાત કરી, 7 ભવનની વાત કરી. આજે 8મા ભવનના વિશે હું જણાવું તો 8મું ભવન જે છે, જે ભવન જે તે રહસ્યો છે, તમારા જિંદગીના પરિવર્તનો છે, કે તમારા જીવનમાં કેટલા પરિવર્તન આવશે, કે મૃત્યુ, એના માટેના પણ સંકેતો આપી જાય છે. 8મું જે ભવન જે છે તે જીવનના જે પાસાઓ જે છે, રહસ્યમય પાસાઓ છે, કે જીવનના અલગ અલગ વ્યક્તિના જે પાસાઓ છે તેને પણ સૂચવી જાય છે. 8મા ભવનનો કારક ગ્રહ એટલે કે મુખ્ય ગ્રહ છે, જે છે શનિ અને કેતુ, જે તે વ્યક્તિના જીવનમાં અવરોધો આવતા હોય, પરિવર્તનો તેમના જીવનમાં કેટલા આવે છે તે દર્શાવી જાય છે. અને અહીં પ્લુટો પણ હોય છે, જે બદલાવ અને ગંભીર અનુભવ જે તે વ્યક્તિને પોતાના જીવન દરમિયાન થશે, કેવો થશે તે પણ દર્શાવી જાય છે. 8મું ભવન જે છે તે મૃત્યુના માટે પણ ખૂબ જ તેમાંથી જાણી શકાય છે. આ ભવન મૃત્યુ, પુનર્જન્મ કે આધ્યાત્મિક ઉપલબ્ધિ પણ દર્શાવે છે. જે 8મું ભવન જે છે તે ભાગ્ય મળી સંપત્તિ અથવા તો તમે બીજાના ધન પર જો આધારિત રહેશો તે પણ દર્શાવી જાય છે. આ ભવન 8મું ભવન તે માનસિક બળ અને ગંભીર સમસ્યાઓ જે છે, કે જે તમારા જીવનમાં આવવાની, જે તે વ્યક્તિના જીવનમાં આવે છે, તેનો સામનો કેવી રીતે કરવો, તેને સામનો કરવાની વ્યક્તિની ક્ષમતા તે પણ દર્શાવી જાય છે. 8મું ભવન જે છે તે જીવનના રહસ્યો, જે તે વ્યક્તિનું જીવન છે તેમાં જે રહસ્યો જે છે તે તેના અન્વેષણના માટે શું કરવું જોઈએ તે પણ આ ભવન દર્શાવે છે. આ ભવન 8મું ભવન આધ્યાત્મિક સમજ જે તે વ્યક્તિની કેટલી હશે, કે ઉન્નતિના માટેનો તેમનો માર્ગ જે છે તે દર્શાવે છે. 8મું ભવન કોઈ પણ જીવનમાં, કોઈ પણ વ્યક્તિના જીવનમાં મોટા ફેરફારો, પુનઃ આધારના માટેનું પણ કાર્ય કરી જાય છે. આ ભવન કોઈ પણ લોન, કર્જ કે તમારે કોઈ પણ દેવું હોય તે આર્થિક સંબંધો તેના માટે પણ અસરકારક રહે છે. આ ભવનને જે છે તેમાં જો 8મા ભવનમાં જે છે જો કોઈ સારો ગ્રહ રહેલો હોય તો તે માનસિકતા અથવા મન શાંતિના ક્ષેત્રમાં રસ ધરાવે છે, કે કોઈ પણ જે છે કે ભાઈ કે માનસિક ડોક્ટર બની શકે, કે માનસિક જે ક્ષેત્ર હોય તેમાં આગળ વધી શકે છે, ફિલોસોફીમાં કે તેવી રીતે. જી બેન. જે મહારાજ હવે કાર્યક્રમમાં આગળ આપણે રાશિ ભવિષ્યની વાત કરીએ ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી વાત કરીએ આવતીકાલે મેષ રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે. મેષ રાશિના જાતકો કે જે જાતકોના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, મેષ રાશિના જાતકો આવતીકાલે તમે તમારા ઘર પરિવારના સાથે સમય પસાર કરી શકશો. આવતીકાલે મેષ રાશિના જાતકો તમારા જીવનમાં લાભદાયી પરિસ્થિતિઓનું નિર્માણ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. મેષ રાશિના જાતકો આવતીકાલના દિવસે જો તમે પીળી વસ્તુ તમારા જોડે રાખશો તો તમને ફાયદો જણાશે. આવતીકાલે મેષ રાશિના જાતકો સરકારી કામો જે છે કે તમે જે સરકારી કામ કરતા હો તો તેમાં તમને લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે.
મેષ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે આસમાની, શુભ નંબર છે 3. વાત કરીએ આપણે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના જાતકો કે જે જાતકોના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમે તમારા સમયનો ભરપૂર ઉપયોગ કરો. તમારો જેટલો પણ આવતીકાલના દિવસ દરમિયાનનો સમય છે તેને તમે ભરપૂર ઉપયોગ કરો તેવું જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલના દિવસે તમારું સ્વાસ્થ્ય ઠીક રહી શકે તેમ છે, કે જેમનું સ્વાસ્થ્ય હમણાંથી તંદુરસ્ત ન હોય કે થોડું ઘણું લથડ્યું, આવતીકાલના દિવસે તમારું સ્વાસ્થ્ય થોડું ઘણું ઠીક રહી શકે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકો, તમને કોઈ પણ વ્યક્તિની નજર ન લાગી જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું, તેની ખૂબ જ તકેદારી રાખવી તમારે. વૃષભ રાશિના જાતકો, આવતીકાલે તમને સોનું ખરીદવાનું મન થાય તેવું પણ જણાઈ રહ્યું છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 5. વાત કરીએ ત્યારબાદ મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના જાતકો કે જે જાતકોના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. મિથુન રાશિના જાતકો, આવતીકાલે તમારે જે તે વ્યક્તિના જોડેથી બાકી રહેલી જે રકમ હોય કે તમારે જે તે વ્યક્તિ જોડેથી જે રકમ લેવાની હોય તે તમને પાછી મળે તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો, તમારી જે વિચારસરણી જે હોય તે નબળી પડે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે મિથુન રાશિના જાતકો, તમે રચનાત્મક કાર્યો, કોઈ પણ કે નવા કાર્યો છે કે રચનાત્મક કાર્યો છે તેવા તમે આવતીકાલે થાય તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો, તમારી જૂની કોઈ સમસ્યા હોય કે તેમાં તમે ઉલઝી ગયા હો કે જેનો તમને ઉકેલ ન મળતો હોય, આવતીકાલે તમને તેવી જૂની સમસ્યાઓનો ઉકેલ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સફેદ અને શુભ નંબર છે 7. જી બેન. જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને જણાવો કે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, વાત કરીએ આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકો કે જેમના નામ ડ કે હ થી શરૂ થાય છે. કર્ક રાશિના જાતકો, આવતીકાલે થોડું તમારે સંભાળવું. જોખમી કોઈ પણ તમે કાર્યો કરતા હો, જોખમી કાર્યોથી દૂર રહેજો. કોઈ પણ જોખમી કાર્યો કરતા નહીં, તેનાથી તમને કોઈ પણ ઈજા નથી જાય તેનું ધ્યાન રાખો. આવતીકાલે કર્ક રાશિના જાતકો, તમને તમારા સપનામાં નવા કોઈ ભવિષ્યમાં તમારે શું કરવું જોઈએ કે તમારી કોઈ પણ તમે પરિસ્થિતિમાં હોય તેમાં શું કરવું જોઈએ તેના નવા સંકેત મળે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો, આવતીકાલના દિવસે તમે સુકૂનનો અનુભવ કરશો તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો, આવતીકાલે તમારા જે તે ભૂતકાળનો કોઈ વ્યક્તિ જે છે કે તમારો ભૂતકાળનો કોઈ પણ મિત્ર છે કે તમારો સાથી કર્મચારી હતો ભૂતકાળમાં, તે વ્યક્તિ તમારા સંપર્કમાં આવે તેવું પણ જણાઈ રહ્યું છે. કર્ક રાશિના જાતકો માટેનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 8. વાત કરીએ ત્યારબાદ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો કે જે જાતકોના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો, આવતીકાલે તમને નાની મોટી સફળતા મળે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો, તમારા મનમાં ખોટા વિચારો આવી શકે તેવા વિચારો જો આવે તમને તો તેને અંકુશમાં રાખવા કે તેના સમક્ષ કોઈ પગલાં ભરવા નહીં, તેના ઉપર અંકુશ રાખો તેવા વિચારોના ઉપર. આવતીકાલે સિંહ રાશિના જાતકો, તમારા જીવનમાં હૂંફ ઉમેરાય તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે સિંહ રાશિના જાતકો, તમને સમય ઘણું શીખવી જશે તેવું પણ જણાઈ રહ્યું છે. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ નંબર છે 4. વાત કરીએ ત્યારબાદ કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણ થી શરૂ થાય છે. કન્યા રાશિના જાતકો, આવતીકાલે તમે ધાર્મિક અથવા આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધે તેવું પણ જણાઈ રહ્યું છે. કન્યા રાશિના જાતકો, આવતીકાલે તમારે અનુભવી માણસની સલાહ લેવી. કોઈ પણ તમે નિર્ણય લો છો કે કોઈ પણ કાર્ય કરો છો તેના પહેલા અનુભવી માણસની તમારે સલાહ અચૂક લેવી. આવતીકાલે કન્યા રાશિના જાતકો, તમે ઘરની બહાર નીકળો તો અત્તર લગાવીને જ નીકળવું આવતીકાલે, જેનાથી તમારો જે આવતીકાલનો દિવસ છે તે પણ ખૂબ જ મધુર અને સુગંધમય રહેશે. આવતીકાલે કન્યા રાશિના જાતકો, તમારી સગા સંબંધીઓથી સાચવવું. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 5. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. હા મેડમ. જી જણાવો. જી, જન્મની તારીખ 9/7/2005. જી. જી, સમય છે બપોરે 1 ને 5. જન્મ સ્થળ? જન્મનો સ્થળ છે ગાંધીધામ.
જી અને આપનો આનો પ્રશ્ન કરિયર શું છે ભાઈનો? જી ફરીથી પ્રશ્ન જણાવો. ભાઈનો કરિયર શેમાં છે ભાઈ? નોકરીમાં કે ધંધામાં? જી જી બેન, જે પ્રમાણે ભાઈની જે રાશિ બની રહી છે, અહીંયા કુંડળી તેમની જે બની રહી છે તે પ્રમાણે તેમનું આગળ જો તે અત્યારે થોડો સમય જો નોકરી કરશે તેમાંથી અનુભવ મેળવશે અને ત્યારબાદ થોડા સમય પછી ખૂબ જ અનુભવ મેળવ્યા પછી જો તે ધંધો કરવાનું વિચારશે તો તેમનો જે અનુભવ છે તેમને ધંધામાં ખૂબ જ કામ લાગશે તેવું જણાઈ રહ્યું છે. અત્યારે તેમના ધંધો ચાલુ કરવાના યોગ ખૂબ પ્રબળ નથી બની રહ્યા. અત્યારે જો તે નોકરી કરશે તો તે તેમાં ફાયદામંદ રહેશે તેવું પણ જણાઈ રહ્યું છે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હા, મારું ડેટ ઓફ બર્થ 30/9/1957. જી સમય અને જન્મ સ્થળ. સ્થળ પાટણ અને સમય છે 8:32. જી શું પ્રશ્ન શું છે? આ પ્રશ્ન એવું છે કે મેં મકાન વેચવા મૂકી દે તો ત્યારે મારું મકાન વેચાશે? જી જી, તમે તમારું જે મકાન વેચવા મૂક્યું છે કે તમારું જે મકાન જે વેચવા મૂકેલું છે તેમાં તમને વેચાણમાં જો કોઈ પણ જો લંબાતું હોય અથવા તો તમારું જે મકાન જે નથી વેચાતું તેનું ચોક્કસ કારણ જે છે તેમાંથી તમને જે ધન પ્રાપ્તિ થવાની છે, તમારા ધનેશના સ્થાને અત્યારે રાહુ બેઠેલો છે, રાહુ મહારાજ વિરાજમાન છે, તો તે લંબાવે અથવા તો તમને અડચણ લાવી શકે વચ્ચે તેવું પણ જણાઈ રહ્યું છે. જેના માટે તમે જો રાહુ યંત્રને તમારા ઘરનું જે પણ મંદિર હોય તેમાં રાહુ યંત્રને સ્થાપિત કરશો અથવા તમારા પાકીટમાં કે તમારા ખીચામાં સાથે રાહુ યંત્ર રાખશો તો તેનાથી અચૂક તમને ફાયદો જણાશે અને તમારું જે મકાન તમે વેચવા મૂકેલું છે તે પણ ઝડપથી વેચાઈ જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. જી જણાવો. જન્મની તારીખ છે 10/8/99. જી સમય અને સ્થળ. જી સમય અને સ્થળ સમય જણાવો. છે જન્મનો સ્થળ રાતે 11 વાગે. જી જન્મનો સ્થળ છે મહેસાણા જિલ્લાનું એક ગામ. જી પ્રશ્ન. પ્રશ્ન એ છે કે લગ્નના યોગ ક્યારે છે, કેટલો સમય છે અને એની જીવનશૈલી કેવી મળશે? જી જી તેમના જે લગ્ન જે છે તે તેમના લગ્ન જે છે તે હજી પણ થોડા લંબાઈ તેવું જણાઈ રહ્યું છે. તેમના લગ્નેશના સ્થાને મંગળ મહારાજ બિરાજમાન છે, જ્યારે સાથે સાથે સામેની તરફ ગુરુ મહારાજ અને શનિ મહારાજ બિરાજમાન છે. જો તે મંગળ નિવારણની તમે તેમની વિધિ કરાવડાવશો અથવા તો તે જો શનિ મહારાજને જો રીઝવવા માટે તેમના લગ્ન જલ્દી થાય અને સારી જીવન સંગીની તેમને મળે તેના માટે જો તે શનિવારના દિવસે જો કાળા કોઈ પણ વસ્ત્રનું દાન કરશે, કાળા કપડાનું દાન કરશે તો તેમને તેનાથી અચૂક ફાયદો જણાશે. સાથે સાથે શનિવારના દિવસે 11 વખત ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃ મંત્રનો જો જાપ કરશે તો તેમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હેલો, હા જી જણાવો. મારું નામ નીરવ છે. મારી જન્મ તારીખ છે 25/12/81. જી સમય અને સ્થળ. અમદાવાદ અને સમય છે રાત્રિના 12:45. જી શું સવાલ છે આપનો? લગ્ન મેડમ મારા 42 વર્ષ થઈ થયા નથી. જી જી અચૂક તમારા જે લગ્નેશનું સ્થાન છે ત્યાં મંગળ મહારાજ અને શનિ મહારાજ એક સાથે ત્યાં વિરાજમાન છે, જેના કારણે મંગળ અને શનિ બંને જે ગ્રહો જે છે તે તમારા લગ્ન જે છે તે તમારા થોડા લંબાવી શકે તેવું માનવામાં આવે છે. જો તમે મંગળ મહારાજને રીઝવવા માટે મંગળ નિવારણની જો તમે વિધિ કરાવડાવો કે મંગળ મહારાજનો રત્ન તમે જો ધારણ કરશો તો તેનાથી પણ તમને ફાયદો જણાશે. સાથે સાથે તમે શનિવારના દિવસે એક શ્રીફળ લઈને શ્રીફળના 5 તરફ 5 લવિંગ રાખીને અને તલના તેલના સાથે જો તમે શનિ મહારાજને તે અર્પણ કરશો તો તમને અચૂકથી તમને ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશબેન. જન્મ તારીખ 19/7/95. જી જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ જી અને જન્મ સમય છે સવારે 6 વાગે. જી મને ભવિષ્યમાં સુખ સુવિધા કેવી રહેશે મહારાજ? આગળના ભવિષ્યમાં સુખ સુવિધા કેવી રહેશે? પતિનો સપોર્ટ કેવો રહેશે? જી બિલકુલ. જી બેન. તમારા આગલા જીવનમાં સુખ સુવિધા જે છે તે સારી રહેશે.
તમારું આગલા જીવનમાં જે છે તમારું સ્વાસ્થ્ય જે છે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. તમારો સૂર્ય સારો છે, તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહેશે. તમારા પતિના તરફથી તમને ફાયદો અચૂક ખૂબ જ સપોર્ટ રહેશે, ખૂબ જ સારો ફાયદો જણાશે તમને. જો તમે તેના માટે જો ગુરુ મહારાજને રીઝવશો કે તમે ગુરુ મહારાજને જો ગુરુવારના દિવસે પીળા વસ્ત્રનું દાન કરો અથવા તો પીળા કલરના કોઈ પણ ફળનું સેવન કરીને તમે ઉપવાસ કરશો અથવા તો તમે ગુરુવારના દિવસે જો ગુરુ મહારાજનો જે રત્ન આવે છે પારાશર તેનો તમે જો ધારણ કરશો તો તમને અચૂકથી ફાયદો જણાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ અને આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે તુલા રાશિના જાતકોની. તુલા રાશિના જાતકો કે જેમના નામ ર કે ત થી શરૂ થાય છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમે કોઈ પણ યાત્રા કરવાનું ટાળજો. આવતીકાલે યાત્રા કરતા નહીં. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારા કાર્યક્ષેત્રમાં તમારું કાર્યક્ષેત્ર જે છે તમારા તરફથી આવતીકાલે વધારે મહેનત માંગી જાય તેવું પણ જણાઈ રહ્યું છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારે પાણીથી દૂર રહેવું કે તમારા સાથે કોઈ પણ અકસ્માત સર્જાય નહીં પાણીના કારણે. આવતીકાલે તુલા રાશિના જાતકો તમને વાળને લગતી થોડી ઘણી સમસ્યા રહે તેવું પણ જણાઈ રહ્યું છે. આવતીકાલે તુલા રાશિના જાતકો માટેનો શુભ કલર છે ભૂરો અને શુભ નંબર છે 2. વાત કરીએ ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો કે જેમના નામ ન કે ય થી શરૂ થાય છે. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે 4 પગવાળા પ્રાણીઓથી તમને લાભ થાય કે તમે તમારા આસપાસ જો ગાય હોય કે શ્વાન હોય કોઈ પણ તો તેનાથી તમને આવતીકાલે લાભ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકો તમારે સમજદારીપૂર્વક કામ કરવું. કોઈ પણ કાર્ય તમે કરો તેને સમજદારીપૂર્વક કરવું. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા કામમાં તમારે ધીરજ રાખવી થોડી ઘણી. વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ કાર્યમાં સકારાત્મક વલણ રાખવું. તમારું નકારાત્મક તમને કોઈ પણ વિચારો ના આવે, ખોટા વિચારો કે ખોટું નકારાત્મક કાર્ય ન કરું, સકારાત્મક વલણ રાખવું દરેક કાર્યમાં. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 4. વાત કરીએ ત્યારબાદ ધન રાશિના જાતકોની. ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને આકસ્મિક લાભ થાય તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને ત્વચાને લગતી નાની મોટી સમસ્યા રહે જે તેવું જણાઈ રહ્યું છે તેની ખૂબ જ તમારે તકેદારી રાખવી, તેની સાર સંભાળ રાખવી. આવતીકાલનો દિવસ ધન રાશિના જાતકો તમારો મંગળકારી દિવસ રહે આવતીકાલનો તેવું જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો આવતીકાલે તમને તમારા પ્રિય પાત્રનો ફોન આવે તેવું પણ જણાઈ રહ્યું છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 8. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે આગળ મકર રાશિના જાતકોની. મકર રાશિના જાતકો કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારે નિસ્વાર્થ ભાવે સેવા થાય તમારાથી. આવતીકાલે મકર રાશિના જાતકો તમારા ભવિષ્યને લગતી યોજના બને તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા સાસુ અને સસરાનું મન તમે જીતી શકો તેવું પણ જણાઈ રહ્યું છે. મકર રાશિના જાતકો આવતીકાલે તમારે થોડી સાર સંભાળ રાખવી. તમારા પાડોશીના સાથે રકઝક થઈ શકે તેવા પણ સંકેતો જણાઈ રહ્યા છે. તો તમારા કોઈ પણ પાડોશીના સાથે રકઝક ન થાય કે કોઈ પણ ઝઘડો ન થાય તેની ખૂબ જ ધ્યાન રાખવી, તકેદારી રાખવી. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 6. વાત કરીએ ત્યારબાદ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો કે જે જાતકોના નામ ગ, શ, સ કે શ થી શરૂ થાય છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમે પોતે જે નિર્ણય લઈ રહ્યા છો તે નિર્ણયને જ પ્રાથમિકતા આપજો. બીજાની વાતોમાં આવીને તમારો નિર્ણય બદલતા નહીં. આવતીકાલે કુંભ રાશિના જાતકો તમારા આંખોની ચમક વધે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો આવતીકાલે તમારી આંતરિક શક્તિઓમાં વધારો થાય તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે તમને કુંભ રાશિના જાતકોને દિવ્ય તેજ મળે તેવું પણ જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પોપટી અને શુભ નંબર છે 1. વાત કરીએ ત્યારબાદ મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે.
મીન રાશિના જાતકો આવતીકાલે કોઈની પણ વાતો કે કોઈ પણ વાતો તમને ગળે ન ઉતરે, તમને દરેક વાતો ખોટી લાગે તેવું જણાઈ રહ્યું છે. આવતીકાલે મીન રાશિના જાતકો તમને માનસિક શાંતિનો અનુભવ થશે તેવું પણ જણાઈ રહ્યું છે. મીન રાશિના જાતકો આવતીકાલે તમને પેટને લગતી નાની મોટી સમસ્યા રહે તેવું પણ જણાઈ રહ્યું છે, જેથી તમારે ખૂબ જ તમારા પેટની તકેદારી રાખવી અને તમને કોઈ પણ સમસ્યા ન થાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. મીન રાશિના જાતકો આવતીકાલે મીઠાના પાણીથી તમે જે સ્નાન કરતા હો ત્યારે તમારા પાણીમાં થોડું ઘણું મીઠું નાખીને તેનાથી સ્નાન કરવું. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કથ્થઈ અને શુભ નંબર છે 9. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. જી, જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.